જય માતાજી મિત્રો, મેલેડી સિદ્ધ સાધના ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે હું તમને એક એવી વાત કહેવાનું છું જે કદાચ તમને કોઈ ભુવાજી નહીં કહે, કોઈ સેવક તમને આ રીતે નહીં સમજાવે અને કદાચ તમે આજ સુધી આ વાત વિશે વિચાર્યું પણ નહીં હોય। મિત્રો, જો તમારા ઘરમાં વારંવાર કંકાસ થાય છે, નાની નાની વાતોમાં મોટા ઝઘડા થાય છે, ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી, ધંધામાં મહેનત કરવા છતોય બરકત નથી મળતી, ઘરના સભ્યો વચ્ચે પ્રેમ ઓછો અને મતભેદ વધારે છે, અચાનક એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે કે તમને સમજાતું નથી કે આ બધું શા માટે થઈ રહ્યું છે। તો આજે આ વિડીયો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ ઘરના ભુવાજી જાતે બનો ભાગ 8। હા મિત્રો, આજે હું તમને કોઈ બીજા ઘરની કે કોઈ બીજા દેવની વાત નથી કરવાનો। આજે હું તમને તમારા પોતાના ઘરના દેવ, તમારા કુળની શક્તિ અને તમારા પૂર્વજોની વાત સમજાવવા જઈ રહ્યો છું। મારી આ વાતને માત્ર અંધશ્રદ્ધા તરીકે ન સાંભળતા અને માત્ર ડરાવવા માટે પણ હું આ વાત નથી કરતો, પરંતુ આપણી પરંપરા જે માન્યતાઓ ઉપર ચાલી રહી છે અને ચાલતી આવી છે, આપણા વડીલોએ જે સમજણ આપણને આપી છે, એ જ સમજણને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજાવવાનો આ એક પ્રયાસ છે। મિત્રો, આપણે ઘણીવાર મુશ્કેલીઓ આવે એટલે તરત જ બહાર દોડીએ છીએ। કોઈ કહે તમારા ઘરમાં દેવ દોષ છે, કોઈ કહે માતાજી રિસાયેલા છે, અને કોઈ કહે બહારની કોઈ શક્તિ, બહારનું કોઈ દેવ આવ્યું છે, અને પછી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ભુવાજી પાસેથી બીજા ભુવાજી પાસે, એક મંદિરથી બીજા મંદિરે દોડતા રહીએ છીએ। પણ એક વાત ક્યારેક તમે વિચારી છે, શું આપણે પોતાના ઘરના દેવની સાચી રીતે યાદ કર્યા છે? શું આપણે આપણા કુળદેવી કુળદેવતાની સેવા સરખી કરી છે? શું આપણે આપણા પૂર્વજોને યાદ કર્યા છે? શું આપણા ઘરમાં જે પરંપરાથી દેવસ્થાન સ્થાપિત થયું છે તેની આપણે સાચી રીતે સંભાળ લીધી છે? મિત્રો, મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન ખૂબ મોટા છે, કારણ કે કહેવત છે, જેના ઘરનો દીવો ઉજળો હોય તો બહારનો અંધકાર ઘરમાં સહેલાઈથી પ્રવેશી શકતો નથી। આ વાતને આધ્યાત્મિક અર્થમાં સમજીએ। જ્યારે માણસ પોતાના ઘર, પોતાના કુળ અને પોતાના પૂર્વજોની પરંપરાને ભૂલી જાય છે, ત્યારે તેના મનમાં પણ અશાંતિ વધવા લાગે છે, અને જ્યારે મન અશાંત હોય ત્યારે નાની નાની વાત પણ મોટી બની જાય છે। ઘરમાં પ્રેમ ઓછો થાય છે, વિશ્વાસ ઓછો થાય છે, ભાઈ ભાઈથી દૂર થાય છે, માતા પિતા અને સંતાનો વચ્ચે અંતર આવે છે, અને ધીમે ધીમે આખું ઘર જાણે ભાર નીચે દબાઈ જાય છે। એટલે મિત્રો, આજે હું તમને 3 ખૂબ મહત્વની વાતો સમજાવવા જઈ રહ્યો છું। જો તમે આ 3 બાબતોની શ્રદ્ધા, સમજણ અને નિયમિતતા સાથે તમારા જીવનમાં સ્થાન આપો છો, તો કદાચ તમારી સાથે દરેક મુશ્કેલીઓ માટે કોઈની પાછળ દોડવાની જરૂર નહીં પડે। તો મિત્રો, પહેલી વાત છે તમારા કુળદેવી અને કુળદેવતા। મિત્રો, કુળદેવી માત્ર એક નામ નથી, એક દેવ નથી। કુળદેવી એટલે પેઢીઓથી ચાલતી આવેલી તમારી કુળની પરંપરાની આસ્થા, તમારા પૂર્વજોએ જે શક્તિમાં શ્રદ્ધા રાખી, જેની સામે માથું નમાવ્યું, જેની કૃપાને પોતાના પરિવારની રક્ષા સાથે જોડીને જોઈ, એ જ તમારી કુળદેવીની પરંપરા છે, એ જ તમારા કુળદેવી છે। પરંતુ આજના સમયમાં આપણે શું એ કરીએ છીએ? ઘરમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે તરત જ નવી નવી જગ્યાએ જવાનું શરૂ કરી દઈએ છીએ। એક જગ્યાએથી ઉપાય મળે, બીજી જગ્યાએથી બીજો ઉપાય મળે, અને ત્રીજી જગ્યાએથી ત્રીજી નવી વાત,
અને અંતે માણસ વધુ ગૂંચવાઈ જાય છે. મિત્રો, હું એવું નથી કહેતો કે કોઈ મંદિર કે કોઈ દેવી દેવતાની ભક્તિ ન કરવી, પરંતુ સૌથી પહેલા પોતાના ઘરની અને પોતાના કુળની પરંપરા સમજવી જોઈએ. તમારા કુળદેવીનું સ્થાન જાણો, તમારા કુળની પરંપરા જાણો. તમારા વડીલોને પૂછો કે તમારા કુળમાં કઈ રીતે પૂજા થતી હતી, અને જો લાંબા સમયથી આ પરંપરા છૂટી ગઈ હોય તો શ્રદ્ધાથી તેને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરો. કારણ કે મિત્રો, જે ઘરના પોતાના મૂળ મજબૂત હોય તે ઘર બહારના પવનથી સહેલાઈથી હલતું નથી. હવે આવે છે બીજી અને સૌથી મહત્વની વાત, તમારા પૂર્વજોને. મિત્રો, આ વાતને ખૂબ જ સમજણપૂર્વક સમજજો. આપણા માતા પિતા, આપણા દાદા દાદી, આપણા વડીલો, જેઓએ આખી જિંદગી આપણું કુટુંબ ઊભું કર્યું, આપણે આજે જે છીએ તેમાં તેમનો પણ મોટો ફાળો છે. પરંતુ તેમના ગયા પછી શું આપણે તેમને યાદ કરીએ છીએ? શું આપણે તેમની સારી વાતોને આગળ વધાવીએ છીએ? શું આપણે તેમના નામે કોઈ સારા કાર્ય કરીએ છીએ? શું આપણે આપણા બાળકોને તેમના વિશે કહીએ છીએ? મિત્રો, આપણા પૂર્વજોને યાદ કરવું એટલે માત્ર કોઈ વિધિ કરવી એટલું જ નથી હોતું. પૂર્વજોને સાચી શ્રદ્ધાંજલિ એ પણ છે કે તેમને આપેલી સારી પરંપરાઓ જીવંત રાખીએ. તેમના નામે ગરીબને ભોજન કરાવવું, કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી, પરિવારમાં પ્રેમ જાળવવો, અને સૌથી મોટી વાત, તેમના આશીર્વાદને યાદ રાખવો. જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થાય છે તો પહેલા એકબીજાને દોષ આપવાને બદલે થોડીવાર શાંતિથી બેસો અને પછી તમારા ઘરના વડીલોને યાદ કરો, તમારા પૂર્વજોની વાત કરો. પરિવારમાં સૌ સાથે બેસો, એકબીજાની વાત સાંભળો. કદાચ ઘણી વખત જે સમસ્યાને આપણે દેવદોષ માનીએ છીએ તેની પાછળ આપણા પોતાના વર્તન, આપણા મતભેદ અને આપણી ભૂલો પણ હોઈ શકે છે. એટલે આધ્યાત્મિકતા સાથે સમજણ પણ ખૂબ જરૂરી છે. અને હવે આવે છે મિત્રો ત્રીજી વાત. આ વાત પણ ખૂબ જ મહત્વની છે. તમારા ઘરમાં જો વર્ષોથી કોઈ દેવસ્થાન, માતાજીનું સ્થાન અથવા પરંપરાગત સ્થાન સ્થાપિત હોય તો તેની અવગણના ના કરવી જોઈએ. ઘણા પરિવારોમાં વડીલો કોઈ શક્તિનું સ્થાન સ્થાપિત કરીને ગયા હોય, કોઈ જગ્યાએ માતાજીનું સ્થાન હોય, કોઈ જગ્યાએ દેવનું સ્થાન હોય, કોઈ જગ્યાએ પાળીઓ હોય કે પરંપરાગત સ્મૃતિ સ્થળ હોય. આ બધું આપણા કુટુંબની આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલું હોઈ શકે છે. મિત્રો, આ સ્થાનની નિયમિત સફાઈ રાખો, શ્રદ્ધાથી દીવો કરો, સેવા કરો, પૂજા કરો, તમારી પરંપરા પ્રમાણે પ્રાર્થના કરો. અને સૌથી મહત્વની વાત, આ બધું તમારે બીકથી કે ડરથી નથી કરવાનું, શ્રદ્ધાથી કરવાનું છે. કારણ કે ભક્તિ ક્યારેય ભય ઉપર ઊભી રહેતી નથી, ભક્તિ વિશ્વાસ ઉપર ઊભી રહે છે. અને મિત્રો, હવે તમે વિચારો, જો કોઈ વ્યક્તિ પોતાના કુળદેવીને યાદ કરે, પોતાના પૂર્વજોને સન્માન આપે, પોતાના ઘરના દેવસ્થાનની સંભાળ રાખે અને સાથે સાથે પોતાના ઘરમાં પ્રેમ, સત્ય અને સદાચાર જાળવે, તો શું તેને દરેક નાની મોટી સમસ્યા માટે કોઈની પાછળ દોડવાની જરૂર પડશે ખરા? મારી દ્રષ્ટિએ મિત્રો, સૌ પ્રથમ માણસને પોતાના ઘરને જોવું જોઈએ, પોતાના મનને જોવું જોઈએ, પોતાના કર્મને જોવું જોઈએ, પોતાની ભક્તિને જોવી જોઈએ અને પછી જ કોઈ આધ્યાત્મિક કારણ વિશે વિચારવું જોઈએ. મિત્રો, આજે આ વિડીયોમાંથી તમે એક વાત જરૂર યાદ રાખજો. ઘરના ભુવાજી જાતે બનો એનો અર્થ એવો નથી કે તમે કોઈ ભુવાજી બની જાઓ. એનો સાચો અર્થ છે તમારા પોતાના ઘરની આધ્યાત્મિક જવાબદારી સમજો, તમારા કુળની પરંપરા તમે સમજો, તમારા દેવ કોણ છે, તમારા દેવને તમે યાદ રાખો, યાદ કરો, તમારા પૂર્વજોને સન્માન આપો, તમારા ઘરના દેવસ્થાનને જીવંત રાખો અને સૌથી મહત્વનું, તમારા ઘરમાં પ્રેમ અને એકતા જાળવો.
કારણ કે મિત્રો, ઘરમાં જો ભાઈ ભાઈ સાથે લડશે, માતા પિતાને દુઃખ મળે, સંતાનો વડીલોનું અપમાન કરે અને પછી આપણે બહાર જઈને શાંતિ શોધીએ તો શું તમને શાંતિ મળશે ખરા? સાચી ભક્તિ ત્યાંથી શરૂ થાય છે મિત્રો, જ્યાંથી આપણે પોતાના ઘરને સુધારવાનું શરૂ કરીએ છીએ. આથી મિત્રો, આજથી એક નાનો સંકલ્પ કરજો. તમારા ઘરના દેવને યાદ રાખજો. તમારા કુળદેવી કુળદેવતાને શ્રદ્ધાથી પ્રણામ કરજો. તમારા પૂર્વજોને પ્રેમથી યાદ કરજો અને તમારા ઘરમાં એકબીજા સાથે પ્રેમથી વાત કરજો. કોઈને દુઃખ આપીને કરેલી ભક્તિ કરતા કોઈના ચહેરા ઉપર મુસ્કાન લાવવી વધારે મોટી સેવા છે. અને હા મિત્રો, જો તમારા ઘરમાં કોઈ ગંભીર સમસ્યા હોય, આરોગ્યની સમસ્યા હોય, માનસિક તણાવ હોય, કાયદાકીય કે આર્થિક મુશ્કેલી હોય, તો તેને માત્ર દેવદોષ માનીને બેસી ના રહેવું જોઈએ. જરૂર પડે ત્યારે યોગ્ય સારવાર પણ જરૂરી છે. યોગ્ય નિષ્ણાતની પણ મદદ લેવી જોઈએ. કારણ કે ભગવાને આપણને બુદ્ધિ પણ આપી છે અને ભક્તિ પણ. બંનેનો ઉપયોગ કરવો એ જ સાચી સમજણ છે. તો મિત્રો, આજથી આપણે એક નવી શરૂઆત કરીએ. તો મિત્રો, આ તો હતો ભાગ 8મો. આના ઉપર 7 વિડીયો બનાવેલા છે. જો તમને લાગે છે કે આ વાત તમારા કોઈ મિત્ર, પરિવારના સભ્ય અથવા ઓળખીતા વ્યક્તિ માટે ઉપયોગી બની શકે છે, તો આ વિડીયોને તેમની સાથે જરૂર શેર કરજો. કારણ કે કદાચ તમારી એક શેર કોઈ એવા પરિવાર સુધી પહોંચી શકે છે જે આજે કોઈ મુશ્કેલીમાં છે અને જેને માત્ર કોઈના ડરાવવાની નહીં પરંતુ સાચી સમજણની જરૂર છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સુધી શેર કરજો અને મેલડી સિદ્ધ સાધના ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં જય મેલડીમાં લખજો. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. તમારા ઘરમાં સુખ રહે, શાંતિ રહે, તમારા કુળદેવી કુળદેવતાની કૃપા રહે, તમારા પૂર્વજોના આશીર્વાદ રહે અને માતાજી તમારા પરિવારને હંમેશા સુખી રાખે એવી મેલડી માના ચરણોમાં પ્રાર્થના. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડી માં. હર હર મહાદેવ.